નમસ્તે દર્શક મિત્રો, રાજકોટમાં જે ઘટના બની છે એ ઘટના આખા દેશમાં જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ એની નોંધ લેવામાં આવી છે. કારણ કે ત્યાં જે રીતે આગ લાગી અને આગ બુઝાવવા માટેના જે સાધનો હોવા જોઈતા હતા એ સાધનો પણ ત્યાં નહોતા. એટલા માટે આખા દેશમાં આની ચિંતા ઊભી થઈ છે અને એના કારણે ગેમ ઝોન જે સલામત તો બની જ ગયા છે, એની સાથે સાથે બીજી એવી ઘણી બધી બાબતો છે ગુજરાતમાં, ખાસ કરીને ગુજરાતમાં, કે ત્યાં સેફટી માટે કોઈ જ સાધનો અવેલેબલ નથી. આવી ગુજરાતમાં ઓછામાં ઓછી 600 જેટલી ફેક્ટરી છે કે જે ગમે ત્યારે બોમ્બ બની શકે એમ છે. ગમે ત્યારે જો એમાં થોડી પણ આગ લાગે તો આસપાસના વિસ્તારોનો સર્વનાશ કરી શકે એવી ફેક્ટરીઓ આ 600 કેમિકલ ફેક્ટરી છે કે જેમાં આગ લાગવાની સંભાવનાઓ મોટા પ્રમાણમાં રહી છે અને આગ લાગ્યા પછી એ ફેક્ટરી પોતે એક બોમ્બ બની જાય છે. એ પ્રકારના એમાં કેમિકલ છે અને એટલા માટે આખી ચિંતા ઊભી થઈ છે. ફેક્ટરીઓમાં કઈ રીતની એમાં કામ કરતા કર્મચારીઓની કેવી હાલત છે, કામદારોની કેવી હાલત છે, એમાં કયા પ્રકારની સગવડતા આપવામાં આવે છે અને સરકાર આ બધી ફેક્ટરીઓમાં શું ઇન્સ્પેક્શન કરે છે, એ બધી જ બાબતોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને એટલા માટે આજે રાજકોટ હચમચી ગયું. એ જ રીતે જ્યારે ગુજરાતના જે આ જોખમી કારખાનાઓ જે છે એમાં પણ સેજ પણ જો આગ લાગશે તો આખું વિશ્વ સ્તબ્ધ થઈ જશે. ભોપાલની દુર્ઘટના કરતા પણ અત્યંત ખતરનાક કારખાનાઓ આવેલા છે ગુજરાતમાં. એમાં જે સેફટી ઇન્સ્પેક્શન થવું જોઈએ એના નામે બિલકુલ થતું નથી. 28 લોકોના મોત જે થયા છે રાજકોટમાં એ કમકમાટી ભર્યા છે. આવા મોત આ ફેક્ટરીઓ અને ફેક્ટરીની આસપાસ ન થાય અને પૂરતી સલામતી એના માટે જળવાઈ રહે એ માટેની તમામ સુવિધાઓ સરકારે ઊભી કરવી જોઈએ. એ અંગેની આપણી સાથે જોડાઈ રહ્યા છે ગુજરાતના જે મજૂર આગેવાન, મજૂર પ્રવૃત્તિ, ફેક્ટરીઓમાં જે સવલતો મળવી જોઈએ, ફેક્ટરીઓમાં કેવી પ્રકારની કામદારોને એની સેફટી માટે કામ કરવું જોઈએ, એ બધી જ બાબતો વર્ષોથી એ આખા ગુજરાત સમક્ષ મૂકતા રહ્યા છે. અને ભાવનગર રહીને પણ ગુજરાતમાં ઘણા બધા આંદોલનો કર્યા છે અને એના સારા પરિણામો પણ આવ્યા છે. એમણે જે વાતો ઊભી કરી છે એમાંથી મોટાભાગની સરકારે સ્વીકારવી પડી છે. એટલા પ્રકારની એમની પાસે ઠોસ વિગતો હોય છે અને એ વિગતોનો અમલ કઈ રીતે કરવો એ બધી જ બાબતો અનુભાઈ પાસે હોય છે. નમસ્કાર અમનુભાઈ, તમારે સત્યડેમાં તમારું સ્વાગત છે. નમસ્તે. હા, હવે જે રાજકોટમાં જે ઘટના બની એમાં સેફટી માટે એટલે કે ફાયર સેફટી માટેની કોઈ સાધનો એટલા મોટા નહોતા કે જે આગને ઠારી શકે. આપણે વિડીયો જોયા કે માત્ર ને માત્ર એને આગ બુઝાવવા માટેના નાના સાધનો હતા કે જે કોઈ કામ આવી શકે એમ નતા. તો આ બાબત માત્ર રાજકોટના ગેમ ઝોન પૂરતી નથી, પરંતુ એવી ઘણી બધી ગુજરાતમાં સ્થળો એવા ઘણા બધા છે કે જ્યાં આ પ્રકારના સાધનોનો અભાવ છે. એમાં કામ કરનારા લોકો છે એ પણ મોટા પ્રમાણમાં અસલામતી અનુભવે છે. તો આ બધી બાબતોમાં આપ શું કહી રહ્યા છો? કઈ રીતની ગુજરાતમાં ફેક્ટરીઓ છે, કઈ રીતના એવા કારખાનાઓ છે કે જે ગમે ત્યારે આ રીતે બોમ્બ બની શકે છે ને હજારો લોકોના મોત માટેનું કારણ બની શકે છે? એક વાત તો દિલીપભાઈ, તમને અભિનંદન આપું કે આ વિષય લઈને આપે આ ચર્ચા ગોઠવી છે, મને બોલાવ્યો છે. હું ગઈકાલે જ રાજકોટ ગયો હતો આ ઘટના સ્થળે માટે અને ત્યાં જે વર્ણન સાંભળ્યું છે એનાથી તો કદાચ ધ્રુજારી નહીં, પરંતુ મને તો સામાન્ય રીતે હું મજદૂર ચળવળનો આ વ્યક્તિ છું એટલા માટે મને એટલો બધો ગુસ્સો કાલે ત્યાં નજરે જોતા જોયો અને વાતો સાંભળી. અને સરકારનું વલણ, સૌથી મહત્વની વાત એ છે કે આવી ઘટનાઓ બને ત્યારે સરકારનું વલણ છાવરવાનું ઊભું થઈ રહ્યું છે તે સ્પષ્ટ દેખાય. અમે સ્થળ ઉપર ગયા તો 24-48 કલાકમાં તમામ પુરાવો નષ્ટ કરવા માટેની સંપૂર્ણ કાર્યવાહી ચાલુ હતી. અમને એન્ટર થવાની ના પાડી, અમારે તકરાર થઈ અને અમે ત્યાં પણ આગ્રહ કર્યો કે આ પુરાવો તમે નાશ કરી શકો નહીં. ને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે પણ ટકોર કરી કે ત્યાં કાટમાળ ખસેડવો નહીં, પુરાવો નાબૂદ ન કરવા. અને એવી ટકોર ગુજરાત હાઈકોર્ટે પણ ગઈકાલે હિયરિંગ દરમિયાન કરી. પરંતુ અમે તો નજરે જોયું કે મોટાભાગનો પુરાવો તો ત્યાં નષ્ટ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હું એ વાત જરૂર કહીશ અહીંયા કે આ
એક રાજકોટની ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચ્યું છે, પરંતુ આવી 9-10 જેટલી ઘટનાઓ તો આ છેલ્લા 2-3 વર્ષમાં જ થઈ છે, કોરોના દરમિયાન જ. અને બંને ઘટનાઓમાં બહુ સ્પષ્ટપણે મેં આક્ષેપ સાથે કહું છું કે એકે કલ્પ્રિટ કે જેને શરૂઆતમાં ગુજરાતના તંત્રએ જવાબદાર ઠેરવ્યા હતા, તે તમામ કલ્પ્રિટ આજે ખુલ્લામાં ફરે છે, જામીન મેળવી ચૂક્યા છે, અને એમના મનમાં એક પૈસા બાર પણ કોઈ પ્રાયશ્ચિત પોતાની ભૂલોનું નથી. તે હકીકત છે ને એને કારણે જ પરિસ્થિતિ વધુ બગડે તેવા સંજોગો છે. હું જરૂર કહીશ કે ગુજરાતના ફેક્ટરીઓની હાલત એ છે કે ગુજરાતની, હું વર્ણન કરીને કહી શકું, આપે અહીંયા એક ફિગર 600 નો કહ્યો, પરંતુ એ 600 નથી, પરંતુ કમસે કમ 3000 થી 4000 ફેક્ટરીઓ એવી છે કે જે જ્વાળામુખીની ટોચ ઉપર ઊભી છે. મોતનું તાંડવ ક્યારે થાય તે કોઈ કહી શકે એમ નથી, અને તે બાબતે સરકાર સંપૂર્ણપણે મજૂર તંત્ર, સેફટીનું સમગ્ર જે માળખું છે તે એ સંપૂર્ણપણે ઘોર બેદરકારી સેવી રહ્યું છે, એમ હું ચોક્કસ આપની મારફત દર્શક મિત્રોને, ગુજરાતની જનતાને જરૂર કહેવા માંગુ છું. કારણ કે અમને તો દેખાય છે કે હમણાં એક દોઢ વર્ષમાં જ ફેક્ટરીઓમાં જે પ્રકારે બ્લાસ્ટ થયા છે, ચાહે તે દહેજમાં 3 બ્લાસ્ટ થયા, બરોડામાં 4 ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થયા, ભરૂચ અને અંકલેશ્વરમાં બ્લાસ્ટ થયા, અને એમાં કાંઈ નહીં તો પણ 65 જેટલા મજદૂરો મોતને ભેટ્યા છે, ઘણા બધા ઈજાગ્રસ્ત થયા, અને આજુબાજુના લોકોને ભય નીચે જીવવાનું લાંબા સમય સુધી થયું. એ હકીકત હોવા છતાં સરકારી તંત્ર સંપૂર્ણપણે બેદરકાર છે. અને બેદરકાર કેવું છે હું આપને હવે પછી કહીશ કે કેવા પ્રકારની બેદરકારી આજે સરકારી તંત્ર દ્વારા સેવવામાં આવી રહી છે, ખુદ સરકાર દ્વારા સેવવામાં આવી રહી છે. અને તમે તપાસ કરીને જાઓ તો અમે તો બધા રોજિંદી અમારી આ પ્રવૃત્તિ છે, મજદૂરોની ફરિયાદ કરવા લેબર ડિપાર્ટમેન્ટમાં જવું પડે છે, લેબર કમિશનર પાસે જવું પડે, ફેક્ટરી ઇન્સ્પેક્ટર પાસે જવું પડે, અને ઇવન ક્યારેક કિસ્સાઓમાં તો અમારે પર્યાવરણ ડિપાર્ટમેન્ટ પાસે પણ રજૂઆત કરવા જવું પડે છે. કારણ કે કેટલીક ફેક્ટરીઓ તો એવી છે કે જે ફેક્ટરીઓ દુનિયાના તમામ દેશો પોતાના દેશમાં નાખવા માટે ઇનકાર કરી ચુક્યા છે, તે ફેક્ટરીઓ આપણા અંકલેશ્વરમાં, આપણા કચ્છમાં ઓલરેડી ચાલુ છે, અને એમાં કામ કરતા મજદૂરોની હાલત, આજુબાજુના વિસ્તારના નાગરિકોની હાલત, એના શરીર ઉપર જે જોખમો ઉભા થઈ રહ્યા છે, તે હકીકત પ્રત્યે તો સરકારી તંત્ર, સમગ્ર તંત્ર આંખ આડા કાન કરી રહ્યો છે, અને એના માટે જવાબદાર છે વર્તમાન રાજનૈતિક સત્તાધારીઓ. એ વાત હું જરૂર આક્ષેપ સાથે કહેવા માંગુ છું. કારણ કે આફ્ટર ઓલ અરુણભાઈ, આ જે ગુજરાતમાં જે આગ લાગે છે, નાની મોટી ઘટના, ઘરથી લઈને ફેક્ટરી સુધીની, તો એમાં લગભગ એક વર્ષમાં લગભગ 350 થી 400 લોકોના મોત થાય છે, અને કુલ જે આકસ્મિક મોત થાય છે એમાં 1.7% જેટલા મોત આગના કારણે થાય છે. આપણે જે આજે એક ગ્રાફિક્સ જોઈ રહ્યા છીએ, એ ગ્રાફિક્સમાં સ્પષ્ટપણે આ NCBR નું પોતાનું ગ્રાફિક્સ છે. તો આટલા મોટા પ્રમાણમાં મોત માત્ર આગના કારણે થાય છે. તો આટલી બધી જોખમી પરિસ્થિતિ હોવા છતાં આજે તક્ષશિલા હોય કે રાજકોટ હોય, છતાં પણ ત્યાં ઘણી બધી જે ઇન્સ્પેક્શન થવું જોઈએ એવું ઇન્સ્પેક્શન તો ત્યાં તો થતું જ નથી. પણ આ ફેક્ટરીની જે સાઇટ છે, ફેક્ટરીઓમાં જે આખે બોમ્બ તરીકે કામ કરી છે, અત્યંત જોખમી કહી શકાય એવી 600, અને તમે જે કહ્યું એ પ્રમાણે કે 3000 જેટલી ફેક્ટરીઓ એવી છે કે જે ગમે ત્યારે આગ લાગે ત્યારે બોમ્બ સાબિત થાય એવી છે. તો આ બધાની વચ્ચે ખરેખર સરકાર પાસે આના ઇન્સ્પેક્શન માટે શું વ્યવસ્થા છે? એક વાત બહુ સ્પષ્ટ હું તમને આ ફિગર એટલા માટે આપવા માંગુ છું કે ગુજરાતમાં કુલ 3700 ફેક્ટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ એટલે કે જગ્યાઓ છે. આ 3700 ટોટલ એટલે કે લેબર ઓફિસર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરોની આ બધી જગ્યાઓ છે. એ જગ્યાઓમાંથી 20% જગ્યાઓ ઉપર જ વ્યક્તિઓ નિમાયેલી છે. છેલ્લા લગભગ 15 થી 20 વર્ષથી હાલત એવી ખરાબ છે કે એક બાજુ આપણે દાવો કરીએ છીએ, ગુજરાત સરકાર દાવો કરે છે
કે અમારું ગુજરાત એ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ બહુ ઝપાટાભેર થાય છે તેવા પ્રકારનું સ્ટેટ છે, અને ખરેખર કેટલીક ફેક્ટરીઓ તો જે રીતે આડેધડ થઈ રહી છે તે ફેક્ટરીઓના ગ્રોથને સરકાર ગૌરવ તરીકે જોઈ રહી છે, પરંતુ એ ફેક્ટરીઓમાં હું આપની પાસે આપની ચેનલ મારફત જાહેર કરીશ કે જે ફેક્ટરીઓમાં ગરમ કરવા માટેના જે પ્રકારના સાધનો ફેક્ટરીઓ વસાવે છે, કેમિકલની દવાઓ બનાવવા માટે જે ઉપયોગ કરવામાં આવે છે સાધનો, એ ભઠ્ઠીઓના માટેના માપદંડો કેન્દ્ર સરકારે નક્કી કરેલા છે, અને તે માપદંડ મુજબ તે ભઠ્ઠીની આસપાસ કેટલા ડિસ્ટન્સ સુધી કામ ન થઈ શકે, આસપાસ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન થઈ શકે, કેટલા સેન્ટીગ્રેડ સુધી તે હીટ કરી શકાય, અને એવરી 15 days એમણે સર્ટિફાઈડ કરીને તે ભઠ્ઠીઓને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં મોકલવી પડે, અને દર મહિને ઇન્સ્પેક્ટરે તે ભઠ્ઠીઓનું ઇન્સ્પેક્શન કરવું જોઈએ અને એના રિપોર્ટો રજૂ કરવા જોઈએ, અને એમાં જે સૂચનો કરવા જોઈએ તે કરવાનું આખું માળખું ફેક્ટરી એક્ટ નીચે બનાવેલું છે. અને નોટ ઓનલી ધેટ, ભઠ્ઠીઓ માટેનો સેપરેટ મેન્ટેનન્સનો કાયદો પણ સેન્ટ્રલ ગવર્મેન્ટનો છે, અને તે કાયદાનો અમલ ગુજરાતમાં હું એમ કહીશ કે 0 લેવલે છે. 0 શબ્દ વાપરું છું એટલા માટે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે જેને આ તપાસ કરવાની છે એ તપાસ કરનારા અધિકારીઓ જ નથી. આજે હું હમણાં અંકલેશ્વર સાઈડ અને ભરૂચ સાઈડ ગયો હતો, તો ભરૂચ અને અંકલેશ્વર સાઈડ કુલ લગભગ કાંઈ ન ગણો તો પણ જે ફેક્ટરીમાં કમસે કમ 20 મજદૂરથી વધારે કામ કરે છે તેવી 3,500 ઉપર ફેક્ટરીઓ છે માત્ર 2 ડિસ્ટ્રિક્ટમાં. અને તે 3,500 નાની ફેક્ટરીની વાત હું નથી કરતો, 20 થી ઓછા કામ કરતા હોય એ ફેક્ટરીની વાત નથી કરતો, પરંતુ જેમાં 20 થી વધારે વર્કરો કામ કરે છે એવી ફેક્ટરીઓના ઇન્સ્પેક્શન માટે 2 જિલ્લા વચ્ચે માત્ર 3 ફેક્ટરી ઇન્સ્પેક્ટરો છે. 3 કે જે જગ્યાએ ઓછામાં ઓછા જે રીતે સ્ટ્રેન્થ છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે, બાકીનું એન્વાયરમેન્ટની વાત નહીં કરું, એન્વાયરમેન્ટની વાત તો જુદી આખી જોઈએ તો પરિસ્થિતિ એ છે કે તમે ભરૂચ અંકલેશ્વર નહીં, હવે તો ભરૂચ અંકલેશ્વરમાં તો સ્થિતિ એવી છે કે તમે એ રોડ ઉપર હાઈવે ઉપર નીકળો એટલે તમને ખબર જ પડે, રાતે 7 વાગ્યા પછી નીકળો એટલે સવારે 4 વાગ્યા સુધી એવી દુર્ગંધ માંડે કે સામાન્ય માણસ પણ ગુંગળામણ અનુભવે, તેથી પસાર થનારો માણસ, એવા પ્રકારની પરિસ્થિતિ છે. એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ તો કઈ અરુણભાઈ, આ જે આપણે જે ગોલ્ડન કોરિડોર જેને આપણે કહીએ છીએ અમદાવાદ થી લઈને છેક વાપી સુધીનો, તો એમાં મોટાભાગની તમે કહો છો એ પ્રકારની ફેક્ટરી આવેલી છે. આખા ગુજરાતમાં લગભગ 40,000 જેટલા કારખાના છે, જો મારી પાસે જે ફિગર છે એ પ્રમાણે, તો એ 40,000 કારખાનાઓમાંથી 5,000 ફેક્ટરી એવી છે કે જે કેમિકલ્સની છે, અને એમાં જે જોખમી કહી શકાય એવી 3,000 છે, અને અત્યંત જોખમી કહી શકાય કે જો ત્યાં થોડી પણ આગ લાગે તો આસપાસના વિસ્તારોને ખતમ કરી નાખે એવી 600 ફેક્ટરી છે, ઓછામાં ઓછી 600. તો આ બધી બાબતોને ચકાસવા માટે પૂરતો સ્ટાફ નથી, તમે એવું કહી રહ્યા છો, તો એમાં કેટલા કામદારો કામ કરે છે? આ 40,000 ફેક્ટરી, 5,000 કેમિકલ ફેક્ટરીઓમાં ખરેખર કામદારો કેટલા કામ કરે છે, અને એની ચકાસણી થાય છે ખરી કામદારોની સેફટી માટેની? હું 2 વાત એમાં ઇમ્પોર્ટન્ટ કહીશ. એક તો આ બધી ફેક્ટરીઓ જે તમે ટોટલ કહો છો એ ગુજરાતમાં ટોટલ ફેક્ટરી વર્કર્સની સંખ્યા છેલ્લો ફિગર મુજબ કુલ 28 લાખ વર્કરો ટોટલ કામ કરે છે. એમાં છેલ્લા 31 લાખ છે. હા, યસ, એટલા વર્કરો કામ કરે છે. આપે કીધું એમ જોખમી પ્રકારના જે ફેક્ટરીઓ છે એમાં કામ કરનારાની સંખ્યા રફલી કાંઈ અંદાજ માંડિયામાં પ્રપોઝનેટ કરી શકીએ, કારણ કે એક્ઝેક્ટ ગુજરાતમાં એને માટેનો કોઈ સર્વે અત્યાર સુધી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટે કોઈ દિવસ કર્યો નથી, પણ રફલી એમ કહીએ કે આમાંથી ગુજરાતમાં જે ફેક્ટરીઓ છે એમાં ટેન્ડન્સી એમ છે કે ગુજરાતમાં એવી ફેક્ટરીઓ વધારે આવે છે કે જે ફેક્ટરીઓ બીજે એલાવ નથી હોતી, બીજા દેશમાં એલાવ નથી હોતી. અને હમણાં મારે એક મેડિકલ એસોસિએશનના ડોક્ટર સાથે ચર્ચા થઈ હતી ટ્રીટમેન્ટ બાબતમાં, ત્યારે એમણે તો મને એમ કહ્યું કે તમારા ભરૂચ અંકલેશ્વરમાં તો
ડુપ્લિકેટ દવા બનાવનારી અને જે દવાઓ દુનિયામાં બ્રાન્ડ થયેલી છે એવી દવા બનાવનારી ગેરકાયદેસર ફેક્ટરી બહુ મોટા પાયે અંકલેશ્વર અને ભરૂચમાં છે. હવે આ સંખ્યા તમે માગો છો મજદૂરોની હાલત, એમાં કાંઈ ન કરો તો પણ અંદાજે 10 થી 12 લાખ વર્કરો આવા પ્રકારની ફેક્ટરીમાં કામ કરે છે. એટલે આપ કહો છો એ શબ્દ બરાબર વાપર્યો છે કે બોમ્બ ટાઈપની આ ફેક્ટરીઓ છે. એ મજદૂરોની શું દશા થશે એનું વિચારનારું તો ગુજરાતમાં કોઈ છે જ નહીં. પણ મારી એક ઇમ્પોર્ટન્ટ બાબત એમાં કહેવા માંગુ છું એ આ છે કે શા માટે આમ થઈ રહ્યું છે. યુરોપમાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રી ડેવલપ થયેલી છે. ઇવન અમેરિકામાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રી ડેવલપ થયેલી છે. પરંતુ આપણે ત્યાં સ્થિતિ શા માટે છે? તો એનું બહુ મોટું કારણ એમ છે કે રાજનૈતિક રીતે સત્તા સ્થાને બેસેલા જે નેતાઓ છે, હું તમને ખાસ રિમાર્ક કરીને કહીશ કે જ્યારે ફેક્ટરી એક્ટ નો સુધારો કરવામાં આવ્યો તો તે સુધારામાં 20 થી નીચે ફેક્ટરી એક્ટ નું લાયસન્સ લેવું જરૂર નથી તેવું એમેન્ડમેન્ટ કોરોના દરમિયાન નોટિફિકેશન બહાર પાડીને ગુજરાત સરકારે આપ્યું છે. એનો અર્થ શું થયો? તો કે 20 થી નીચે કામ કરતા હોય તે ફેક્ટરી તો ફેક્ટરી એક્ટ નીચે રજીસ્ટર કરવી જ જરૂરી નથી. એને તો બીજા કોઈ કાયદાઓ જ લાગુ નહીં પડે. એવા પ્રકારનું નોટિફિકેશન ગુજરાત સરકારે કર્યું. કારણ કે મજદૂર અને શ્રમજીવી એની વેલ્યુ આજે એવા પ્રકારની સરકારની પોલિસીમાં આવી છે કે જેમાં એની હ્યુમન તરીકે એની આઈડેન્ટિટીનો સ્વીકાર જ કરાતો નથી. એમને મન પ્રોફિટ મુખ્ય વસ્તુ છે, ડેવલપમેન્ટ મુખ્ય છે, પર્યાવરણ નકામું છે. અને એ મુદ્દાઓને કારણે આજે ગુજરાતમાં જંગલરાજ પ્રવર્તે છે. હું શબ્દ વાપરીશ ઔદ્યોગિક ક્ષેત્રે ફેક્ટરીઓના અનુસંધાનમાં અને મજદૂરોની સલામતી અને પ્રજાની સલામતી બાબતમાં જંગલરાજ પ્રવર્તી રહ્યું છે. અને એના માટે કોઈ જવાબદાર હોય તો ગુજરાત સરકાર જવાબદાર છે, ગુજરાત સરકારની નીતિ જવાબદાર છે. એમાં એક રિમાર્કેબલ વાત હું આપને કહીશ. ગુજરાત સરકારે એક પોલિસી સ્ટેટમેન્ટ જાહેર કર્યું ઇન્ડસ્ટ્રી બાબતમાં કે લેબર લો અને ફેક્ટરી લો લાગુ પડશે અથવા એનું ઇન્સ્પેક્શન થશે કે નહીં. તો તેમાં એક પોલિસી સ્ટેટમેન્ટ ગુજરાત સરકારે જાહેર કર્યું. શું જાહેર કર્યું? તો કે કોઈ પણ ફેક્ટરીનો માલિક એફિડેવિટ ઉપર ઇન્ડસ્ટ્રીયલ કમિશનર અને લેબર કમિશનરને જો એફિડેવિટ ઉપર આપે કે એ બધા જ કાયદાઓનું પાલન કરે છે તો 1 વર્ષ સુધી કોઈ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, લેબર ઓફિસર કે આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર તે ફેક્ટરીમાં ઇન્સ્પેક્શન કરવા જઈ શકશે નહીં. ઇન્સ્પેક્શન કરવા માટે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ કમિશનર અને લેબર કમિશનરની મંજૂરી લેવી પડશે. એનો અર્થ કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન કરવાના અધિકાર પણ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને અને લેબર ઓફિસરને આપેલા નથી. એમણે ઇન્સ્પેક્શનમાં જવું હોય તો પણ એમણે પહેલા ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ કમિશનર અને લેબર કમિશનરની મંજૂરી લેવી પડશે. એનો અર્થ તો શું થયું? જંગલરાજ નહીં તો શું થયું? જે કરવું હોય એ કરવાની છૂટછાટ આપી દીધી અને પછી મજદૂરનું જે થવું હોય થાય, આજુબાજુના લોકોનું જે થવું હોય થાય, સેફટીનું જે થવું હોય થાય. આ પરિસ્થિતિ આજે ગુજરાતમાં પ્રવર્તી રહી છે અને એના માટે જવાબદાર હોય તો અમારી દ્રષ્ટિએ, ટ્રેડ યુનિયન મુવમેન્ટની દ્રષ્ટિએ, તમામ મજૂર મંડળોની દ્રષ્ટિએ તેના માટે કોઈ જવાબદાર હોય તો તે ગુજરાત સરકારની માલિકો તરફી, એટલે કે આંધળી માલિક તરફી હું એને કઈ એટલું બધું ખરાબ મૂડીવાદી વ્યવસ્થામાં નથી ગણતો, પણ આંધળી રીતે માલિક તરફી નીતિઓ અમલમાં મૂકવી અને કાયદાઓમાં ફેરફાર કરવા તે આવનારા દિવસોમાં ભયાનક પરિસ્થિતિનું સર્જન કરી રહ્યા છે અને થનાર છે. અને એટલા માટે હું ફરીવાર અભિનંદન આપીશ કે આવો વિષય લઈને આપે આજે આ પ્રકારની વાર્તા છેડી છે અને ખાસ કરીને જનતા કોન્શિયસ થાય તે જરૂરી છે. જનતા ઉપર જ આવવાની, જનતા ઉપર. હા, જનતાની આ વાત છે અરુણભાઈ. અરુણભાઈ, આપણે જોઈએ છીએ કે 2020માં લગભગ આજે ફેક્ટરીઓમાં અકસ્માત થયા એમાં 212 લોકોના મોત થયા હતા. 2021માં એ વધીને 225 થયા. 2023માં જે થયા લગભગ 250 ની આસપાસ થયા.
તો આ દિવસે દિવસે અકસ્માતો વધી રહ્યા છે, દિવસે દિવસે લોકોના મોત વધી રહ્યા છે. રાજકોટમાં 28 લોકોના મોત થયા છે, તો આખું ગુજરાત હચમચી ગયું છે. તો 250 લોકો તો આ ફેક્ટરીઓમાં મોતને શરણે જઈ રહ્યા છે. એ પણ સરકારની બેદરકારી, ફેક્ટરી માલિકની બેદરકારીના કારણે મોત થાય છે. અને એમાંય લગભગ 90 થી 100 જેટલા જે મોત થાય છે એ કેમિકલની ફેક્ટરીઓમાં થઈ રહ્યા છે. રસાયણો જે બનાવે છે એ ફેક્ટરીમાં થઈ રહ્યા છે. તો તમે જે કહ્યું એ વાત સાચી, એ સાચી ઠરી રહી છે કે હવે પછીના ભવિષ્યમાં મોટા પ્રમાણમાં જ્યારે આ મોતનું તાંડવ ખેલાશે ત્યારે આ જ સરકાર એના માટે દોષિત ઠરશે એવું તમે પણ કહી રહ્યા છો. તો શું કરવું જોઈએ આના માટે? એક વાત બહુ સ્પષ્ટ અમે અવારનવાર ટ્રેડ યુનિયન તરીકે માગણી કરતા આવ્યા છીએ, અને ગઈકાલની રાજકોટની ઘટના બાબતમાં પણ અમે માગણી કરી છે. મુખ્યમંત્રીને ગઈકાલે અમે બહુ તીવ્ર કાગળ પણ લખીને માગણી કરી છે કે આવી ઘટના બને ત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે નીચેના કોઈ સ્ટાફ, નીચેના કોઈ અધિકારી એની ઉપર પગલાં લેવામાં આવે છે, પરંતુ આના માટે જવાબદાર જે ઉચ્ચ અધિકારીઓ, ગઈકાલે જ રાજકોટની ઘટના બની, શું સરકારે પગલાં લીધા? તો કે ટ્રાન્સફર કરી નાખી. હવે જવાબદાર હું બહુ ફિઝિકલી, અને મેં ગઈકાલે મારા સ્ટેટમેન્ટમાં પણ મેં આપ્યું છે કે રાજકોટની ઘટના માટે કોઈ પણ જવાબદાર સીધા કોઈ પણ હોય તો તે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર છે. કારણ કે કોઈ પણ મંજૂરી નહોતી ત્યારે પણ એના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસના કમિશનર ગયા હતા, અને કોઈ મંજૂરી નહોતી તો પણ ગયા હતા, અને ટહેલવા માટે કોન્સ્ટન્ટ ગયા હતા. અને દેખીતી રીતે ખબર પડે તેવી પ્રાઇમા ફેસી ગુનાહિત બેદરકારી ગેમ ઝોનના માલિકોની હોવા છતાં તેને સંપૂર્ણપણે છાવરવામાં આવ્યા. પરંતુ હોબાળો થયો ત્યારે પહેલે દિવસે કોઈ એક્શન ગુજરાત સરકારે નહોતું લીધું. હોબાળો થયો, આખું ગુજરાત હચમચી ગયું, ત્યારે સરકાર ચિત્રમાં આવી. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો નોટિસ લેવી પડી, સંજ્ઞાન લેવું પડ્યું, અને ત્યારે પગલા શું લીધા? પગલા 4 નાના નાયબ ઇજનેરને સસ્પેન્ડ કર્યા. કલેક્ટર, કમિશનર, એમની ઉપર કલેક્ટરે નહીં, કમિશનર અને પોલીસ ડિપાર્ટમેન્ટના હેડ ઉપર અને શું કીધું તો કે તમારી ટ્રાન્સફર કરવામાં આવશે. ટ્રાન્સફર આપ જાણો છો શું છે કે ઉભો થયેલા રોષને ટાઢો પાડવા માટે લીપાતોપીનું ભૂમિકા છે. અને ખુલ્લમ ખુલ્લી રીતે આવા જેટલા પ્રકરણ છે, હું ફેક્ટરીઓ બાબતમાં ચોક્કસ આક્ષેપ કરું છું કે ફેક્ટરીઓમાં આપે જે ફિગર દર્શાવ્યો, અને અમારા ટ્રેડ યુનિયનમાં સીધી જેની અમે ફરિયાદ કરી હતી એવા તો આ 1 વર્ષમાં 65 થી આસપાસ તો મોત, 1 વર્ષ નહીં, ટૂંકા પીરિયડમાં બ્લાસ્ટને કારણે મોત થયા છે. બ્લાસ્ટ બીજા એક્સિડન્ટોની વાત તો નથી કરતો હું, સીધો ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એને કારણે મોત થયા છે. અને મોત થયા પછી કોઈ પણ પ્રકારના જે પગલા જેને આંચકો આપે એવા વટકા. મારો આગ્રહ એમ છે કે આવી ઘટના બને ત્યારે કામચલાઉ ધોરણે હોબાળો કરીને સરકાર દેખાવ કરે છે, અમે પગલા રહી છે, પરંતુ આપણે જેટલી ઘટનાઓ થઈ તક્ષશિલાથી શરૂ કરી અને છેલ્લે આપણી મોરબીની પુલની દુર્ઘટનામાં સાહેબ જયસુખભાઈ ખુલ્લા પરે છે જામીન, 135 જણાના મોત, અને તે ખુલ્લી બેદરકારીને કારણે મોત હોવા છતાં એના આરોપી જયસુખભાઈ આજે ખુલ્લા ફરે છે, એમને જામીન પણ આપી દેવામાં આવ્યા છે. તો સમગ્ર તંત્ર, ન્યાયતંત્રથી માંડી અને રાજ્યનું તંત્ર જો આંચકારૂપ પગલા ન ભરે. રાજકોટની ઘટનામાં બીજે દિવસે કલેક્ટર, પોલીસ કમિશનર અને પોલીસ મ્યુનિસિપલ કમિશનર કમસે કમ સસ્પેન્ડ તો થવા જોઈએ તાત્કાલિક અસરથી. હાઈકોર્ટે પણ ટકોર કરી કે અમે સસ્પેન્ડ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ, અને ગુજરાત સરકારે માત્ર ટ્રાન્સફરના ઓર્ડર કર્યા છે. આનો અર્થ શું છે કે મજાક થઈ જાય છે. અને એટલા માટે હું દ્રઢતાથી એમ માનું છું કે આવી ઘટના બને ત્યારે જો આંચકારૂપ ટોચના અધિકારીઓ ઉપર, અને હજી હું બીજું તો કઈ નથી કહેતો રાજકોટની ઘટના બાબતમાં, રાજકારણીઓ છૂટા ફરે છે. શું રાજકારણીઓને ખબર નહોતી? શું ધારાસભ્યોને ખબર નહોતી કે આવો ગેમ ઝોન હાલે છે અને એ લોકો ત્યાં વિઝિટ કરવા નથી ગયા? એક ધારાસભ્યો, એક કોર્પોરેટર, ચૂંટાયેલી પાંખના વડાઓ બધા તે આ ગેમ ઝોનમાં પણ ગયા જ છે. અને માત્ર ગેમ ઝોન નહીં પરંતુ
મોરબીની પૂરની દુર્ઘટનામાં પણ ઉદ્ઘાટન થયું તો સરકારી તંત્રને કીધા વગર ઉદ્ઘાટન થયું હતું, ઇવન ધારાસભ્યને પણ ખબર હતી. તો એની જવાબદારી કઈ ખરી કે નહીં? અને જ્યાં સુધી રાજકારણમાં સત્તા ઉપર બેસેલા લોકો સામે જો પગલા નહીં આવે તો આનો ભય જે લોકો કલ્પ્રિટ છે, જે લોકો જવાબદાર છે, એમાં ઉભો થશે નહીં. એ વાત તમારી વાત સાચી છે, પણ એ જે રાજકારણીઓ સામે પગલા કોણ ભરી શકે? લોકાયુક્ત. લોકાયુક્ત તો અત્યારે એને એ સિંહ કહેવાય છે, પણ એના નખ કાઢી લીધેલો સિંહ તરીકે કામ કરે છે લોકાયુક્ત. આપણે જાણીએ છીએ. પરંતુ અરુણભાઈ, મૂળ વાત એ છે કે આપણે જે રીતે ગુજરાતમાં આ ફેક્ટરીઓ માટે જે સલામતીની વ્યવસ્થા હોવી જોઈએ, કામદારો માટેથી, કર્મચારીઓ માટે કે આસપાસના લોકો માટેની, કારણ કે ઓછામાં ઓછા 1 કરોડ લોકો જો આ ફેક્ટરીઓની આસપાસ એની અસર થઈ રહી છે ફેક્ટરીઓના કારણે, તો એની સલામતી માટે શું કરવું જોઈએ કે અને અત્યારે શું પરિસ્થિતિ છે સલામતી લોકોની, અંદર કામ કરનારા કામદારોની, એના કર્મચારીઓની, તો એ અત્યારે શું પરિસ્થિતિ છે એની અને હવે શું કરવું જોઈએ આના માટે સરકારે? નંબર 1, 2 ડિપાર્ટમેન્ટને મજબૂત તાત્કાલિક અસરથી કરવા જોઈએ. એક લેબર ડિપાર્ટમેન્ટ છે, જેમાં લેબર ઓફિસર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરો છે, એટલે આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર છે, કે જેને આ જવાબદારી નિભાવવાની છે. ફેક્ટરીઓની સલામતીની પૂરેપૂરી વ્યવસ્થા છે કે નહીં તે ચકાસણી કરવાની. અને અમે વિચાર પણ કરીએ છીએ, કદાચ નજીકના ભવિષ્યમાં એક તૈયારી અમે કરીએ છીએ કે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવા માંગીએ છીએ, કારણ કે લેબર ડિપાર્ટમેન્ટમાં માત્ર 30% જગ્યાઓ ભરાયેલી છે ટોટલ. એટલે કે આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર, લેબર ઓફિસર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પેમેન્ટ ઓફ વેજીસ ઇન્સ્પેક્ટર, એ બધાની ટોટલ જગ્યાનો સરવાળો કરો તો 30% પણ જગ્યાઓ ઉપર વ્યક્તિ નિમાયેલા નથી. એટલે નંબર 1 કે આ બધી જ જગ્યાઓ તાત્કાલિક ભરાય તે માટેનો જબરજસ્ત પ્રયત્ન કોન્શિયસનેસલી કરવો જોઈએ. અને એમાં અમે ટ્રેડ યુનિયન તરીકે એક રોલ ભજવવાના છીએ. હાઈકોર્ટમાં પિટિશન કરીને ડાયરેક્શન ગુજરાત સરકાર ઉપર લેવું પડે. નંબર 2, એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે નિર્લજ્જપણે ફેક્ટરીઓના માલિકોને સલામ ભરવાનું કામ ગુજરાત સરકારની નિગેબાની નીચે કરી રહ્યું છે. એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ જો કડક થાય તો પણ આમાં 50% સવાલો ઘણા બધા ઉકેલી શકાય એમ છે, એટલા માટે કે કેટલીક કેમિકલ ફેક્ટરી એવી છે કે જે થઈ શકે જ નહીં, અથવા તો તેમાં જે કેમિકલ પેદા કરવામાં આવી છે, દવાઓ પેદા કરવામાં આવી છે, તે થઈ શકે જ નહીં, કારણ કે માનવના જાનના જોખમનો પ્રશ્ન એમાં સંકળાયેલો છે. આજુબાજુનું એટમોસ્ફિયર સાથે સંકળાયેલો છે. અને આજુબાજુ જે વસ્તી જીવે છે, મજદૂરો તો ખરા જ, મજદૂરોની હાલત તો બહુ ખરાબ હોય, પણ સાથોસાથ એ ફેક્ટરીની આસપાસ જીવનારી જે વસ્તી છે એને માટે પણ ભયજનક વસ્તુઓ છે. અને એટલા માટે એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ માટે પણ અમે એક પિટિશન હાઈકોર્ટમાં કરવા જઈ રહ્યા છીએ. ખબર નથી હાઈકોર્ટનું વલણ શું હશે, પરંતુ અમે તો એક માનીએ છીએ કે આ પડકારો હંમેશા ઉભા કરવા જ જોઈએ, અવાજ ઉઠાવવો જ જોઈએ. અને અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીએ તો કોઈ ને કોઈ વાર કંઈક ને કંઈક પરિણામો જરૂરથી મળે છે. અને તે સૌથી આવશ્યક. હા અરુણભાઈ, આ જે તમે વાત કરી એમાં આપણે જે કેન્દ્ર સરકારના જે કેટલાક રિપોર્ટ જોઈએ તો એમાં એક સ્પષ્ટ તરી આવે છે કે તમિલનાડુ એક એવું રાજ્ય છે કે આખા ભારતમાં કામદારો માટે સારામાં સારી ફેસિલિટીઝ ઊભું કરી રહ્યું છે. ગુજરાત કરતા 3 ગણો સારો વહીવટ તમિલનાડુ કરી રહ્યું છે. અને જે સ્ટાફ છે એની પાસે ગુજરાત જેટલી જ લગભગ ફેક્ટરી તમિલનાડુમાં છે, છતાં પણ સ્ટાફ ગુજરાત કરતા 3 ગણો છે. તો આ જે છે એમાં ખાસ કરીને ગુજરાતમાં આપણે 700 ના બદલે 176 સ્ટાફ નક્કી કરાયો હતો. ખરેખર 700 નો સ્ટાફ હોવો જોઈએ, એને બદલે નક્કી કરાયો છે 176 નો, જે હાયર લેવલની પોસ્ટ કહી શકાય એવી. તેમાં માત્ર ને માત્ર અત્યારે 96 કામ કરી રહ્યા છે અત્યારે, અને એમાં 50% તો સ્ટાફ ખાલી છે અત્યારના જે હાયર લેવલની જે આપણે વાત કરીએ છીએ એમાં. તો સોના બદલે 300 થી નીચેની જે કામદારો હોય એવી કંપનીઓને પણ એમાં હવે લાગુ પડતો નથી. તો એ ધીમે ધીમે ફેક્ટરીઓને મોટી છૂટ આપવામાં આવી રહી છે, સ્ટાફની ભરતી કરવામાં નથી આવતી. તો આ બધું શું થઈ રહ્યું છે કઈ સમજ નથી પડતી. સલામતી માટે તો સરકાર જરાકે કોઈ કાળજી રાખતી એવું નથી લાગતું. જ્યારે બી કોઈ ઘટના બને છે, મોરબી, રાજકોટ કે સુરત જેવી કે વડોદરા જેવી, ત્યારે કંઈક એવું એક્શનમાં આવે છે અને બધું ઠંડુ પડી જાય એટલે બધું હતું એનું એ પરિસ્થિતિ મૂકી દે છે. તો પ્રજાએ શું કરવું જોઈએ અરુણભાઈ, આના માટે શું કરવું જોઈએ ખરેખર તો ભરતી માટે અને પોતાની સલામતી માટે?
એટલે એક તો લોકશાહીમાં જ્યારે સત્તા ઉપર બેસેલા લોકો નિર્ભર થઈ જાય ત્યારે લોકશાહીમાં એક જ રસ્તો છે, જબ્બર ઝુંબેશ દ્વારા, કોન્શિયસનેસ દ્વારા મોટા આંદોલનો તરફ જવું જોઈએ. આ નંબર 1 છે. પણ ન થાય ત્યાં સુધીમાં મર્યાદિત જે કઈ લીગલ એક્શન છે તે પણ જવું જોઈએ. પણ એક તો આપનું એક વસ્તુ પર ધ્યાન દોરી દઉં કે તમે જે ફિગર આપ્યા ખાલી જગ્યાઓ બાબતમાં, સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ ગુજરાત સરકારમાં છે તે એ છે કે જે વેકન્ટ પોસ્ટ છે એની જ આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ. એકચ્યુઅલી તો ડેવલપમેન્ટ આરે તે જગ્યાઓના પ્રમાણમાં વધારો જે થવો જોઈએ અને નવી પોસ્ટો ક્રિએટ કરવી જોઈએ. તમે એક તરફથી એમ કહો છો કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો છે, તમે એક તરફથી એમ કહો છો કે ફેક્ટરીઓમાં જબ્બર પાયા ઉપર વધારો થયો છે, ઇન્ડસ્ટ્રીયલ યુનિટો વધ્યા છે, અને તે ઇન્ડસ્ટ્રીયલ યુનિટો વધ્યા ત્યારે હું હજી મેં પરફેક્ટ માહિતી નથી લીધી પણ હું આપને જરૂર કહીશ કે લગભગ 25 વર્ષથી લેબર ડિપાર્ટમેન્ટની જે જગ્યાઓ ક્રિએટ થઈ હતી તે જગ્યામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી, જે હકીકતે તો આવશ્યકતા છે. જો એ પ્રમાણે જો ગણવા માંડો તો ગુજરાતનો હાલત તો એવી દયાજનક કહેવી શકાય કે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો છે, જે રીતે એન્વાયરમેન્ટના પ્રોબ્લેમો વધી રહ્યા છે, અને જે રીતે સેફટીના સવાલો ઉભા થઈ રહ્યા છે, તે પ્રમાણમાં તો સ્ટાફ તો કઈ છે જ નહીં, કારણ કે એક તો ક્રિએટ નથી કરી નવી પોસ્ટો. અને એકચ્યુઅલી સરવાળો તો એમ છે કે ડેવલપમેન્ટ એનું નામ કહેવાય કે જેમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની હારોહાર એન્વાયરમેન્ટ અને સેફટીના સવાલ ઉપર તો તમારું તંત્ર વધુ મજબૂત થવું જોઈએ. મજબૂત થવું જોઈએ, એને બધે નથી જોવાનું. સમયની મર્યાદા છે, આપણો સમય પૂરો, સમય આપણો પૂરો થવા આવ્યો છે. એટલે તમે ઘણી બધી વિગતો આપી દર્શકોને, અને ખાસ કરીને તમે વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો, અને તમારી પાસે એટલી બધી માહિતી છે, ખાસ કરીને સેફટી, કર્મચારીઓની સેફટી, ફેક્ટરીઓની સેફટી. તો એ તમે જે વિગતો આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દિલીપભાઈ, આભાર તમારો ખૂબ. એટલા માટે અભિનંદન આપું છું કે આ મજદૂરોની સેફટીના સવાલ ઉપર બોલનારા લોકો અને અવાજ ઉઠાવનારા લોકો ઘટતા જાય છે. એટલે આપણે આભાર, પ્રોગ્રામ કર્યો બદલ ખૂબ આભાર, અભિનંદન. તો આ અરુણભાઈ મહેતા કે જે ભાવનગરમાં રહીને ગુજરાત કક્ષાની મજદૂરને લગતી, ફેક્ટરીઓને લગતી એ મુવમેન્ટ ચલાવી રહ્યા છે. અને ફેક્ટરી કારખાનાઓમાં જે આગ લાગે છે, દુર્ઘટનાઓ બને છે, એમાં દર વર્ષે ઘણા બધા લોકોના મોત થાય છે. તો આ બધાની એમણે જે બધી વાતો કરી છે એ અત્યંત ગંભીર ગણવામાં આવી રહી છે. અને એમણે સરકારને વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ સરકાર કંઈ કરતી નથી. સેફટી માટે, કામદારોની સેફટી માટે જ્યારે આ ફેક્ટરીઓમાં આગ લાગશે કે એવા કોઈ ધડાકા થશે, ત્યારે જે ભોપાલમાં થયું હતું એના કરતા પણ ખતરનાક પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ શકે છે. ઘણી બધી ફેક્ટરીઓ એવી છે કે જ્યાં આવા એક મોટા હોનારતો થઈ શકે છે. અત્યાર સુધી જે હોનારતો ગુજરાતમાં થઈ છે તો બહુ નાની નાની હોનારતો છે, પરંતુ જ્યારે ફેક્ટરીમાં હોનારતો થશે ત્યારે એ ગુજરાત સરકાર માટે, ગુજરાતની પ્રજા માટે અત્યંત કમનસીબ ઘટના હશે. બસ આજે તો આટલું જ, અને આવતીકાલે પણ આવા જ કોઈ ઇસ્યુ ઉપર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.